સાબરકાંઠાના ઈડર તાલુકા કોંગ્રેસે વિવિધ મુદ્દાઓ સાથે ધરણા કર્યા। કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યા છે કે ધારાસભ્ય રમણલાલ વોરા ખોટા ખેડૂત બનીને પાલેજ અને દાવડમાં જમીન ખરીદી। ધારાસભ્ય સામે લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી કરવામાં નથી આવી। સાથે છેલ્લા ઘણા સમયથી બાયપાસ રોડ સહિતની માંગણીઓ પૂર્ણ નથી કરવામાં આવી। કોંગ્રેસના વિરોધ માટે મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો ભાજપ સરકારે ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કર્યું, ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ નથી મળી, સ્માર્ટ મીટરની સમસ્યા અને નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યા છે। ઈડરના તિરંગા સર્કલ પાસે કોંગી નેતાઓ સૂત્રોચ્ચાર કરીને ચીમકી ઉચ્ચારી છે કે તમામ સમસ્યાઓનું સમાધાન નહીં આવે તો ભૂખ હડતાળ કરશે। એમાં ઈડર વિસ્તારના ધારાસભ્ય શ્રી બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજ અને દાવડમાં જમીન ખરીદી છે, એની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવાનો મુદ્દો હતો, જે અગાઉ અમે ધરણા કર્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું। બીજો મુદ્દો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ આપવાનું ભારતીય જનતા પાર્ટીના લોકોએ વચન આપ્યું, આજ સુધી ટ્રાફિકમાંથી મુક્તિ મળી નથી। ત્રીજો મુદ્દો સ્માર્ટ મીટરો લગાવવાની જે પ્રક્રિયા ચાલી રહી છે, એ સ્માર્ટ મીટર એ સ્માર્ટ મીટર્સ અને અદાણીને ફાયદો કરાવવાનો પ્રયાસ છે, એનો પણ એક સખત વિરોધ કરવામાં આવ્યો હતો। અને ગુજરાતમાંથી લગભગ 30,000 ઉપર ધાર્મિક સ્થાનોનું તોડી પાડવા માટેનું આ કહેવાતી હિન્દુવાદી ભારતીય જનતા પાર્ટીની સરકારે ધાર્મિક સ્થાનો તોડવા માટેના જે નોટિસો આપી છે, એનો સખત વિરોધ કરી અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા હિન્દુત્વ અને હિન્દુવાદી નેતાઓને જગાડવાની, કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ હતો। વિસ્તારની અંદર પાવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું। એ સમગ્ર કામ એટલું મતલબ ઢંગડાળા વગરનું કરવામાં આવેલું છે કે એ જાણે ફૂટપાથ બનાવ્યું છે કે રોડ પહોળો કર્યો છે તે જ ખબર નથી પડતી। એના માટે અમે લોકોએ પ્રાદેશિક કમિશનરશ્રી તમામ જગ્યાએ આની લેખિતમાં રજૂઆત કરેલી છે। તે પછી થોડા સમય પહેલા પ્રાંત સાહેબના આવેદનપત્ર પણ આપ્યું, તેમ છતાં આજ દિન સુધી નગરપાલિકામાંથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી। અને છેલ્લા 2-2.5 વર્ષથી જે નગરપાલિકાની અંદર સત્તાધીશોનું શાસન નથી અને અત્યારે જે વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે, એના અંદર સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું દેખાઈ રહ્યું છે। ઈડરના ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે, એમના માટે કોઈ કાર્યવાહી થતી નથી। અહીંયા ઈડરના એક સ્થાનિક ડોક્ટર ખાતેદાર બનેલા, એમના ઘરેથી એમને ધર્મપત્ની અને એમને જેલમાં નાખી દીધા હતા। તો આ અનુસંધાને અમારી એ માંગ છે કે ઈડરના ધારાસભ્ય માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમને જેલમાં નાખવા જોઈએ અથવા રાજીનામું આપવું જોઈએ। અને રાજીનામું ના આપે તો આગળના કાર્યક્રમો અમે ભૂખ હડતાલ પર ઉતરશું।